ઉમદાશય સાથે એકતા વિદ્યાલયના ધોરણ 8ના વિદ્યાર્થીઓનો યોજાઈ ગયો વિદાય સમારંભ. તારીખ 17 એપ્રિલ 2025 ગુરુવારના રોજ ભરૂચ પરદેશી વાડ ખાતે આવેલા એકતા વિદ્યાલયના ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળા ખાતે યોજવામાં આવ્યો. આ પ્રસંગે અંકલેશ્વરની 138 વર્ષ જૂની JNPTC લાઇબ્રેરીના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને ગુજરાત પુસ્તકાલય મંડળના ડિરેક્ટર શ્રીમતી દક્ષા સાહેબ ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને એક પુસ્તક ભેટ આપી વેકેશનમાં વાંચન કરી તે પુસ્તક વિશે અભિપ્રાય લખી મોકલવામાં અનુરોધ કર્યો છે. સૌથી સારા 3 અભિપ્રાયને સુંદર ભેટ આપવાની જાહેરાત કરી સાથે પુસ્તક વાંચનના ફાયદા વિશે સમજ આપી હતી. ત્યારબાદ ભરૂચની શિક્ષણ ઉત્થાન અર્થે કામ કરતી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવા જેવા સેવારૂપી કાર્યના સંચાર અર્થે માટીના કુંડાનું પણ બાળકોને વિતરણ કરાયું છે. આ પ્રસંગે એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર સલીમભાઈ અમદાવાદી તથા ઇલિયાસભાઈ ગીવાલા સાથે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદાર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતની ભાવવિભોર કૃતિઓ રજૂ કરી. કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના આચાર્ય બહેન ફિરદોશ મેડમ શિક્ષિકા બહેનોના સહકાર વડે પાર પાડ્યો. રિયાઝ પટેલનો રિપોર્ટ આજ9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.